ભુજમાં ઠેર ઠેર ગટરના ઢાંકણા ખુલ્લા જોવા મળી રહ્યા છે। વાહન ચાલકો તો અકસ્માતોનો ભોગ બને જ છે। આ સાથોસાથ હવે મૂંગા પશુઓ પણ ગટરમાં ખાબકે છે। ભુજ પાલિકા ગટરના ઢાંકણા માટે વર્ષે લાખો રૂપિયાના ટેન્ડર બહાર પાડે છે। કામ માત્ર કાગળ પર થતું હોય તેવું લાગી રહ્યું છે। ભુજના આશાપુરા નગરી, કોડકી રોડ, ત્રિમંદિર રોડ, એરપોર્ટ વિસ્તાર, સંજોગનગર સહિતના મોટાભાગના વિસ્તારોમાં ગટરના ઢાંકણા ખુલ્લા જોવા મળ્યા। જ્યાં જુઓ ત્યાં ગટરની સ્થિતિ બદતર હાલતમાં છે। રહેણાંક વિસ્તારમાં ખુલ્લા ઢાંકણાના કારણે બાળકો પણ રમવા જાય, બહાર જાય તો ચિંતા થાય। આ તો ઠેર ઠેર ભાઈ એવું છે। આજે 6 મહિના પહેલાં એક ગાય પડી ગઈ હતી, એને અમે માંડ કરીને બધે ભેગે થઈને બોલાવી, આડો હિપાડોશીને બારી કાઢી, બરાબર છે। એવો ને એવો છોકરા પાસે અહીંયા શેરીમાં રમતા હોય એનો પણ ખતરો છે। એમ ઢાંકણા પણ ખુલ્લા રહી જાય છે, બરાબર છે। નગરપાલિકા કાંઈ એટલી બધી ધ્યાન દેતી નથી, એટલે હવે અમારે શું કરવાનું? એમ તમે રેલવે સ્ટેશન કાને જાઓ, ગમે ત્યાં જાઓ ભુજમાં તમને ખુલ્લી ચેમ્બરો જ મળશે। આ લોકો આજે છોકરાઓ નાના રમતા પડી જાય, કૂતરાઓ તો વારંવાર પડી જાય છે। વિસ્તારના લોકો રાંડવા બાંધીને પણ ઉતરીને પણ લોકો જીવના જોખમે કૂતરા કાઢે છે। આવી જ્યારે પરિસ્થિતિ હોય અને નગરપાલિકા વેરાને ટેક્સ વસૂલવામાં પડી હોય તો ખરેખર પહેલું કામ તો આ લોકોને ખરેખર ગટર ભુજમાં શા માટે ઉભરાય છે એનો કારણ, મુખ્ય કારણ જો તો આ ખુલ્લા ઢાંકણાની અંદર કચરા જતા હોય, રેતીઓ જતી હોય, એના કારણે લાઈનો ચોકઅપ થતી હોય, પણ આ લોકોને આનામાં જ આવક છે, એના કારણે જ આ લોકો આ કામગીરીમાં રસ નથી ધરાવતા।